પિતા પરમેશ્વરના પરમ પૂજ્ય નામની અંદર હું રમેશ સદારોત આપ સર્વનું અમારી આ ગુજરાતી બાઇબલ રીડિંગ ચેનલ પર સ્વાગત કરીએ છીએ, આવકાર કરીએ છીએ. ગીતશાસ્ત્રનું પુસ્તક આપણે વાંચી રહ્યા છીએ અને આજે આપણે ગીતશાસ્ત્રના પુસ્તકમાંથી તેનો 107મો અધ્યાય વાંચવા જઈ રહ્યા છીએ. પિતા બાપનો પુષ્કળ આભાર માનીએ છીએ કે આ કાર્યમાં તેમણે અમને ધરી રાખ્યા છે અને આ કાર્યને સફળ બનાવી રહ્યા છે અને તમારા સાથ સહકારથી આપણે સર્વે પિતા બાપના નામને માન મહિમાને ગૌરવ આપીને તેમના નામને માન્ય વધારી રહ્યા છે. એ તમામ બાબતોને માટે પિતા બાપનો આભાર તો ઉપકાર માનીએ. તો ચલો આજના વચનોમાં જઈશું અને ટૂંકી પ્રાર્થના કરીશું અને આજના વચનોમાં જઈશું. પ્રાર્થના કરીશું. હે સર્વશક્તિમાન અમારા ઈશ્વર પિતા, મેં તમારો આભાર માનીએ છીએ બાપ કે તમે અમારા જીવનમાં સુંદર નવીન દિવસ ઉમેરી આપ્યા અને સુંદર તક આપી તમારા પવિત્ર વચનો વાંચવા માટે. એના માટે અમે તમારો પુષ્કળ ધન્યવાદ કરીએ છીએ બાપ. તમારા વચનો તરફ જઈ રહ્યા છે ત્યારે તમારા વચનો પર પુષ્કળ આશીષ અને કૃપા આપજો અને અમને ને તમારા બાળકોને જેઓ સાંભળે છે દરેકને પ્રભુ સમજવામાં જ્ઞાન બુદ્ધિને ડપણ આપજો. આ મારી ટૂંકી પ્રાર્થના તમારા વહાલા દીકરા ઈસુના નામમાં માગીએ છીએ. સાંભળો અને સ્વીકાર કરજો બાપ. આમીન. ગીતશાસ્ત્રનું પુસ્તક અને તેનો 107મો અધ્યાય. યહોવાની ભલાઈ. યહોવાનો આભાર માનો, કેમ કે તે ઉત્તમ છે, તેમની કૃપા સદાકાળ ટકે છે. એ પ્રમાણે યહોવાના છોડવા વેલાએ બોલવું, એટલે જેઓને તેમણે શત્રુના હાથમાંથી છોડાવ્યા અને દેશે દેશથી એટલે પૂર્વથી તથા પશ્ચિમથી, ઉત્તરથી તથા દક્ષિણથી તેઓને એકત્ર કર્યા. અરણ્યમાં તેઓ ઉજ્જળ માર્ગે ભટક્યા, તેઓને વસવાનું શહેર મળ્યું નહીં. ભૂખ્યા તથા તરસ્યા થવાથી તેઓના પ્રાણ આકુળ વ્યાકુળ થઈ ગયા. પોતાના સંકટમાં તેઓએ યહોવાને પોકાર્યા, એટલે તેમણે તેઓને દુઃખમાંથી છોડાવ્યા. તેમણે તેઓને સીધે માર્ગે દોર્યા કે તેઓ વસવાલાયક નગરે પહોંચે. આ તેમની કૃપા તથા માણસજાત માટેના તેમના આશ્ચર્યકારક કૃત્યો ધ્યાનમાં રાખીને માણસો યહોવાની સ્તુતિ કરે તો કેવું સારું. કેમ કે તરસ્યા જીવને તે સંતોષ પમાડે છે અને ભૂખ્યા આત્માને ઉત્તમ માનાથી તૃપ્ત કરે છે. ઈશ્વરના વચનોની સહમત થઈને અને પરાત્પરના પ્રબોધને તુચ્છ ગણીને જેઓ અંધકાર તથા મરણ છાયામાં બેઠેલા હતા અને આપત્તિમાં તથા બેડીઓમાં સપડાયેલા હતા, તેઓના હૃદય તેમણે કષ્ટથી નરમ કરી નાખ્યા. તેઓ લથડી પડ્યા અને તેમને સહાય કરનાર કોઈ ન હતો. ત્યારે તેઓએ પોતાના સંકટમાં યહોવાને પોકાર્યા, એટલે તેમણે તેઓને દુઃખમાંથી તાર્યા. તે તેઓને અંધકારમાંથી તથા મરણ છાયામાંથી કાઢી લાવ્યા અને તેઓના બંધન તોડી નાખ્યા. આ તેમની કૃપા તથા માણસજાત માટેના તેમના આશ્ચર્યકારક કૃત્યો ધ્યાનમાં રાખીને માણસો યહોવાની સ્તુતિ કરે તો કેવું સારું. વળી તેમણે પિત્તળના દરવાજા ભાંગ્યા અને લોઢાની ભૂંગળો તોડી નાખી. મૂર્ખો પોતાના પાપથી તથા પોતાની ભૂંડાઈથી સંકટમાં આવી પડે છે. તેઓના જીવ સર્વ પ્રકારના ખોરાકથી કંટાળી જાય છે અને તેઓ મરણના દ્વાર સુધી આવી પહોંચે છે. ત્યારે તેઓ પોતાના સંકટમાં યહોવાને પોકારે છે અને તે તેઓને દુઃખમાંથી તારે છે. તે પોતાનું વચન મોકલીને તેઓને ક્ષમા કરે છે અને દુર્દશામાંથી તેમને ઉગારે છે. આ તેમની કૃપા તથા માણસજાત માટેના તેમના આશ્ચર્યકારક કૃત્યો ધ્યાનમાં રાખીને માણસો યહોવાની સ્તુતિ કરે તો કેવું સારું. વળી તેઓ સ્તુત્યાર્પણ ચઢાવે અને તેમના કામ ગાયનથી વર્ણવે. જેઓ વહાણમાં બેસીને સમુદ્ર ઉતરે છે અને ભર દરિયામાં ધંધો ચલાવે છે, તેઓ યહોવાના કૃત્યો તથા ઊંડાણમાંના તેમના આશ્ચર્યકારક કાર્યો જુએ છે. તે આજ્ઞા આપીને વાયુને ચઢાવે છે, જેથી તેમના મોજા ઉછળતા થઈ જાય છે. તેઓ આકાશ સુધી ચઢે છે ને પાછા ઊંડાણોમાં ઉતરે છે. તેઓના પ્રાણ ત્રાસથી વ્યાકુળ થાય છે. તેઓ આમ તેમ ડોલતા પીધેલાની જેમ લથડે છે
અને તેઓની બુદ્ધિ બહેર મારી જાય છે. ત્યારે તેઓ પોતાના સંકટમાં યહોવાને પોકારે છે અને તે તેઓને દુઃખમાંથી કાઢે છે. તે તોફાન બંધ પાડે છે જેથી મોજા શાંત થાય છે. ત્યારે શાંતિ થવાથી તેઓને આનંદ થાય છે અને તે તેઓને ઈચ્છેલે બંદરે પહોંચાડે છે. આ ઈશ્વરની કૃપા તથા માણસજાત માટેના તેમના આશ્ચર્યકારક કૃત્યો ધ્યાનમાં રાખીને માણસો યહોવાની સ્તુતિ કરે તો કેવું સારું. લોકો પોતાની સભામાં ઈશ્વરને મોટા માનો અને વડીલોના મંડળમાં તેમની સ્તુતિ કરો. તે નદીઓને સ્થાને રાન, પાણીના ઝરાઓને સ્થાને કોરી ભૂમિ અને તેના રહેવાસીઓના પાપને લીધે ફળદ્રુપ દેશને સ્થાને ખારવાળી જમીન કરી નાખે છે. વળી તે રાનને સ્થાને સરોવર અને કોરી ભૂમિને સ્થાને ઝરાઓ કરી નાખે છે, જેમાં તે ભૂખ્યાને વસાવે છે, જેથી તેઓ પોતાને રહેવાને માટે નગર બાંધે છે. તેઓ ખેતરમાં વાવેતર કરે છે અને દ્રાક્ષાવાડીઓમાં રોપણી કરીને તેના ફળની ઉપજ પેદા કરે છે. તે તેઓને આશીર્વાદ આપે છે અને તેમની પુષ્કળ વૃદ્ધિ થાય છે. વળી તે તેઓના ઢોરઢાંકને ઘટી જવા દેતા નથી. તેઓને જુલમથી, વિપત્તિથી તથા શોકથી પાછા ઘટાડવામાં આવે છે અને નીચા પાડવામાં આવે છે. તે અમીર ઉમરાઓ ઉપર અપમાન લાવે છે અને માર્ગ વગરના અરણ્યમાં તેઓને રખડાવે છે. તોય તે કંગાલોને સંકટમાંથી કાઢીને ચડતીમાં લાવે છે અને તેના કુટુંબોને ટોળાની માફક વધારી દે છે. ન્યાયીઓ તે જોઈને આનંદ પામશે અને સર્વ અન્યાયીઓના મોઢા બંધ થશે. જે કોઈ જ્ઞાની હશે તે આ વાતો ધ્યાનમાં લેશે અને યહોવાની કૃપા વિશે વિચાર કરશે. પ્રભુ તેના વચ્ચેને પુષ્કળ આશીષ અને કૃપા આપે. પ્રાર્થના કરીએ. પવિત્ર 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 સૈન્યના દેવ યહોવા બાપ, તમારો આભાર તો ઉપકાર માનીએ છીએ કે આજના જે વચનો મેં વાંચ્યા છે પિતા બાપ, આ વચનોના મર્મોને સમજવાને માટે તમે અમારા હૃદયના દ્વાર ખોલો, અમારા મગજના આંખો ખોલો બાપ. તે અમે તમારા વચનોને સમજીએ, તેના મર્મોને સમજીએ, જીવનમાં ઉતારીએ અને તમારા બાળકો બની રહીએ બાપ. આ વચનોને પર તમારી આશીષની વર્ષા થવા દેજો બાપ. વચનો સાંભળનાર સગડા ભાઈ બહેનોની પર તમારી આશીષની વર્ષા થવા દેજો બાપ. પિતા બાપ, તમે તમારા જય ભંડારમાંથી અમારા જીવન માટે જોતા વાના ભરપૂરીપણામાં પૂરા પાડ્યા છે. એ તમામ બાબતોને માટે તમારો આભાર તો ઉપકાર માનીએ છીએ બાપ. તમે કામ, નોકરી, ધંધા, રોજગારો પૂરા પાડ્યા છે પિતા બાપ, આભાર માનીએ છીએ. આ રોજગારોને આશીર્વાદિત કરજો બાપ. તે દ્વારા અમે અમારા કુટુંબોનું રોજગાર ચલાવી શકીએ. તમારા નામને માન, મહિમાને ગૌરવ મળે એવી કૃપા તમે થવા દેજો. જે ભાઈ બહેનો હજુ પણ કામ, ધંધા, રોજગારની શોધમાં છે તેઓની તે મળી રહે તેને માટે તમારી કૃપા અમે માગી લઈએ છીએ. આધિ, વ્યાધિ, રોગ, ઉપાધિ અને પૃથ્વી પરની શૈતાનિક સઘળી બાબતોથી પિતા બાપ તમે આમ સગડાઓનું રક્ષણ કરજો. માર્ગની અંદર જતા માર્ગ અકસ્માતોથી તમે સગડાઓને સાચવી સંભાળી બચાવીને તેઓના ગંતવ્ય સ્થાને દોરી જજો. તેઓની સહાયતા મદદ કરજો બાપ. અમારા દેશ અમેરિકાને તથા અમારા દેશના રાજનેતાઓને આશીર્વાદિત કરજો બાપ. આ દેશનું સુકાન સંભાળવાને માટે તમે અમારા રાજનેતાઓને બુદ્ધિ, જ્ઞાન અને ડાપણથી ભરપૂર કરજો. તેઓની સગડાઓની શારીરિક તંદુરસ્તી સારી રાખજો બાપ. અમે જાણીએ છીએ નથી જાણતા એવા કોઈ પણ ભાઈ કે બેન બીમાર હોય તો પિતા બાપ તમારા ઘાયલ તંદુરસ્ત હાથના સ્પર્શ વડે સ્પર્શો અને તેઓને સાજાપણ મળે એવી કૃપા તમે થવા દો બાપ. અમારી આ તમામ અરજો ગરજો વિનંતીઓ તમારા પુત્ર ઈસુ મસીહના નામમાં તમારી સમક્ષ લાવીએ છીએ. સાંભળો અને તેને માન્ય કરો પિતા બાપ. આમીન આમીન.